નીકળ્યો। ભરૂચના ગાના રહાડ વચનાદ માર્ગ પરથી હાથપગ બાંધેલી હાલતમાં મળી આવેલા યુવકના મૃતદેહના મામલે ચોંકાવનારો પર્દાફાશ થયો છે। ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં રહેતા શ્વાસદી સ્પા ચલાવતા કૃણાલ પટેલની હત્યા પાછળ બીજું કોઈ નહીં પણ તેનો ભાગીદાર અને પરમ મિત્ર મુંતઝીર પટેલ જ હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે। વર્ષોની મિત્રતા પર પૈસાના લોભે પાણી ફેરવી દીધું હોય તેમ માત્ર સ્પાના હિસાબની અદાવતમાં આ કરપેણ હત્યાકાંડ આચરવામાં આવ્યો છે। મૃતક કૃણાલ પટેલ અને આરોપી મુંતઝીર રહેવાસી બોરાસમની ભાગીદારીમાં સ્પા ચલાવતા હતા। છેલ્લા 4 મહિનાથી હિસાબના પૈસાને લઈ બંને વચ્ચે વિવાદ ચાલતો હતો। 11મી ફેબ્રુઆરીના મુંતઝીરે કૃણાલને ફોન કર્યો। સ્પા વેચવા માટે પાર્ટી પાસેથી રૂપિયા લેવા જવું છે તેમ કહી વિશ્વાસમાં લઈ ગાડીમાં બેસાડ્યો। નિર્જન સ્થળે લઈ જઈ મુંતઝીરે નાયલોનની દોરી વડે કૃણાલનું ગળું ટૂંપી હત્યા કરી નાખી। ત્યારબાદ પુરાવાનો નાશ કરવા હાથ પગ બાંધી લાશને પ્લાસ્ટિકની થેલીમાં પેક કરી રહાડ પાસે નાળામાં ફેંકી દીધી। કૃણાલ ઘરે પરત ન ફરતા પરિવારે ભરૂચ સી ડિવિઝનમાં જાણ કરી, પરંતુ આ દરમિયાન પોલીસને બિનવારસી લાશ મળી આવી હતી। ઓળખવિધિમાં મૃતક કૃણાલનું હોવાનું ખુલતા જ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું। પીઆઈ એચબી ગોહિલે અને તેમની ટીમે કલમ 103 પેટા કલમ 1 અને 238 મુજબ ગુનો નોંધી આરોપીની અટકાયત કરી તબીબોની પેનલ દ્વારા પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આ ઘટનાએ મથકમાં સરકારી એમ્બ્યુલન્સ અને શબવાહિની વર્ષો જૂની અછતને ફરી ઉજાગર કરી છે। મુશ્કેલીના આ સમયે વિલાયત સ્થિત કલર ટેક્સ કંપનીએ માનવીય અભિગમ દાખવી પોતાની એમ્બ્યુલન્સ પૂરી પાડી હતી, જેના દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ સેન્ટર અને ત્યારબાદ ભરૂચ સુધી લઈ જવાયો હતો। હાલ સમગ્ર પંથકમાં આ લોહિયાળ મિત્રતા ચર્ચાનો વિષય બની છે। મારું નામ પ્રતિક પટેલ છે। મૃતકનો હું નાનો ભાઈ થઉં। 2 દિવસ પહેલાંનો એ 11 વાગ્યાનો ગાયબ છે। એક જણને ફોન આવ્યા હતા મારા પર કે તારો ભાઈ દેખાતો નહીં, આજે શોપ પર બી નહીં આવ્યો, કે કોલ કર્યા તો એને લાગતા નહીં। અને મેં જાણ કરી મારા ફાધરને પૂછવા માટે કે પપ્પા ભાઈનો ફોન કેમ નથી લાગતો, તો પપ્પાએ મને જાણ કરી કે હા મેં બી ફોન કર્યો છે પણ ફોન લાગતો નથી, હું કોન્ટેક કરું, જો થાય તો હું તને કોલ કરું। ત્યારબાદ કોલ કરીને જણાવેલું મારા બાપાએ કે એના એક ફ્રેન્ડ સાથે વાત થઈ દેવેન્દ્ર પટેલ તરીકે, તે કે એ ભાઈ એવું કીધું છે કે હું સાંજે જ તમને વાત કરાવું થોડા કલાક 2 કલાકમાં, કે અત્યારે એ પેલો મુંતઝીર પટેલ ગામ વોરાસમનીનો છે એ પાર્ટી સાથે ગયો હતો, સવારે એને લેવા આવ્યો હતો અને કંઈક એ લોકો જવાના હતા, એના ઘરમાં કંઈક મેટર હતી અને એક ગાડી લઈને ગયા હતા। ત્યાર પછી એનો ફોન જે સ્વિચ ઓફ થયો છે, ત્યાર પછી એનો કોઈ કોન્ટેક્ટ થયો નથી। અને જે દેવેન્દ્ર પટેલ સાથે જે વાત થઈ હતી કે સાંજે પપ્પા હું તમને સાંજે એની સાથે વાત કરાવું, ત્યાર પછી દેવેન્દ્ર પટેલે બી ફોન બંધ કરી દીધો હતો અને જે મુંતઝીર પટેલ છે તેઓએ તો ફોન મારો રિસીવ જ નહોતો કર્યો કોઈનો। ત્યારબાદ એ લોકોએ બી ફોન બંધ કરી દીધો હતો ને કાલે લગભગ સાંજે 7-7:30 વાગ્યા જેવું મારા પર સી ડિવિઝન પરથી ફોન આવ્યો કે તમને શંકાસ્પદ એક છે ક્લાસ મળી છે તો તમે ત્યાં જઈને વેરિફિકેશન કરો। ત્યાં આવીને અમે જોયું ને મેં જાતે મેં જઈને જોયું, તે મારો પોતે ભાઈ જ હતો। અમારી માંગ એ છે કે એને ન્યાય મળવો જોઈએ, કારણ કે એની હાથે જે કંઈ થયું છે એ બહુ ખોટું થયું છે। અને ફોન બંધ થઈ જવો લાઈફમાં, જિંદગીમાં ફોન બંધ વસ્તુ 2 કલાક હોય 5 કલાક હોય, એનાથી વિશેષ ના હોય। 40 કલાક થઈ ગયા સાહેબ આજે। એ હું ઓળખું એટલે બહુ સારી રીતે મને એવું લાગે છે કે એમના લગભગ 8-9 મહિનાની ઉપરના સંબંધ છે એ લોકો વચ્ચે। એ લોકો શોપ ચલાવે છે 2 જણા, એમાં કંઈ એમના અનબન થયા કરતી હતી વારે વારે। એ કંઈક સ્પાનું કરે છે એ મુંતઝીર પટેલ જે છે અને અમારો ભાઈ છે તે 2 ફ્રેન્ડ જ થતા હતા। એકચ્યુઅલી પેલો ભાઈ એને લેવા આવ્યો હતો કે એને ગાડી લેવાની હતી, પણ આ મુંતઝીર પટેલે એને ગાડી લેવાની હતી, તે ગાડીના કંઈક એનો સોદો કર્યો હશે 6 લાખ રૂપિયામાં। તો આ ભાઈ સવારમાં આવ્યો, કાનજીભાઈને લેવા આવ્યો મારા ભાઈને, અને વાયા એને અહીંથી સમજાઈ પટાઈને લઈ ગયો। ત્યાર પછી એનો ફોન બંધ બતાવે છે। અને કાલે મને એવી જાણ મળી છે, તમે જાઓ શંકાસ્પદ એક લાશ મળી છે, તમે જોઈ લો કે તમારા ભાઈની છે ને મારા એ ભાઈની જ લાશ હતી। અમારી માંગ એક જ છે કે એને એ મળવો જોઈએ, ન્યાય મળવો જોઈએ, અને જે બી કર્યું છે એને એવી સજા થવી જોઈએ કે એને અફસોસ થવો જોઈએ કે લાઈફમાં કોઈ આવું ના કરું, ને મારા ભાઈને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ। અમારો પૂરો પ્રયત્ન આ જ રહેશે।